સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ નદીને સજીવન કરવાની જનતાની માંગ સાથે કેનાલોમાં વાળેલું પાણી હવે નદીના મૂળ પ્રવાહમાં છોડવાની ઉઠી માંગ। ઊંડા ઉતરેલા નદી કાંઠાના ગામના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવા બનાસ નદીને સજીવન કરવા સરકાર બને ગંભીર। સાંઈબાબા મંદિર બન્યું માનવતાનું ધામ। જ્યાં સામાજિક અડ્ડો હતો ત્યાં આજે 400 થી વધુ ગરીબોને દરરોજ ઘી રોટલી સાથે પીરસાઈ રહી છે રામ રોટી। ડીસા તાલુકાના ગોડ ગામે ઠાકોર સમાજે કુરિવાજોને આપી તિલાંજલિ। એકતા અને શિસ્ત માટે રૂપિયા 1 લાખના દંડ સાથે ઐતિહાસિક નિયમો જાહેર। ભારત પાકિસ્તાન સરહદ નજીક નડાબેટના જળ વિસ્તારમાં રંગબેરંગી વિદેશી પક્ષીઓના ધમા। પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ રહ્યા છે ઉમટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિશ્વની તમામ મહાન સભ્યતાઓ અને સમૃદ્ધ નગરોનો વિકાસ હંમેશા નદી કિનારે થયો છે, જે માનવ જીવન માટે નદીના અફાટ મહત્વને સાબિત કરે છે। નદીઓ જ નદી કાંઠે વસેલા ગામોની જીવાદોરી અને સમૃદ્ધિનું મૂળ છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ પલટાઈ છે। અહીં નદીના કુદરતી પ્રવાહને કૃત્રિમ રીતે વાળી દેવાના સરકારી નીતિને કારણે નદી કિનારાના નગરો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીના કાંઠે વસેલા ગામો અને ખાસ કરીને ડીસા શહેર સાથે ગંભીર અન્યાય થઈ રહ્યો છે। બનાસ નદીનું પાણી અન્ય વિસ્તારોને પહોંચાડવામાં આવતા આ વિસ્તારો સુકાઈ રહ્યા છે। તો આવો જોઈએ આ ગંભીર જળ સંકટ પર અમારો વિશેષ અહેવાલ। બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી, જેનું નામ બન કી આશ આપણી ગુજરાતી ભાષામાં રણની આશા પરથી પડ્યું છે, તે રાજસ્થાનથી બનાસકાંઠામાં પ્રવેશીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે। એક સમયે ખળખળ વહેતી આ નદીના કિનારે દાંતીવાડા, ડીસા, શિહોરી, થરા અને રાધનપુર જેવા શહેરો વસ્યા અને વિકસિત થયા હતા। જોકે સરકારે દાંતીવાડા નજીક ડેમ બનાવીને નદીને બાંધી હતી। આ ડેમમાં ચોમાસા દરમિયાન એકઠું થતું તમામ પાણી રોકીને તેને કેનાલ મારફત અન્યત્ર વાળવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી કાંઠે વસેલા ગામોનો પાણીનો કુદરતી હક છીનવાઈ ગયો છે। દાંતીવાડા ડેમનું પાણી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના દૂરના ગામોને લાભ આપી રહ્યું છે, પરંતુ નદી કાંઠે વસેલા ગામો આજે પાણીથી વંચિત છે। આના પરિણામે નદી કિનારે વસેલા ગામોની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે, કારણ કે ભૂગર્ભ જળ સ્તર સતત ઊંડા જઈ રહ્યા છે અને તેઓ ભયાનક જળ તંગીનો સામનો કરી રહ્યા છે। આની સૌથી વધુ અસર ડીસા તાલુકા અને શહેરમાં જોવા મળી રહી છે, જ્યાં પાણીના ભૂગર્ભ જળ ભંડાર સમાપ્ત થવાની અણી પર પહોંચી ગયા છે। ડીસામાંથી પસાર થતી બનાસ નદીના પાણીને અન્ય ગામો તરફ વાળવાથી ડીસાની હાલત દયનીય બની છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા લોકોની સ્પષ્ટ માંગ છે કે સરકારે પાણીના વિતરણ પર તાત્કાલિક વિચારવું જોઈએ અને ઓછામાં ઓછું જેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે છે તેટલું જ પાણી બનાસ નદીમાં પણ છોડવામાં આવે। આનાથી બનાસ નદી સજીવન થશે અને ડીસા સહિત નદી કાંઠાના શહેરો અને ગામોના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવી શકશે। મારો પ્રશ્ન આજે એ છે કે જે દાંતીવાડા બનાસ નદી ઉપર જે દાંતીવાડા જળાશયની યોજના છે, એની અંદર જે બનાસ નહેર દ્વારા દાંતીવાડા કેનાલ દ્વારા પાણી પાટણ તાલુકાને આપવામાં આવે છે, બરાબર છે। એ જેટલું પાટણ તાલુકામાં આપવામાં આવે તેટલું ને તેટલું જો બનાસ નદીમાં છોડવામાં આવે તો બનાસ નદીના કાંઠાના વિસ્તારોમાં પાણીના જરૂરથી ઊંચા આવશે,
તેથી ખેડૂતોને ફાયદો થશે. આ હક જેટલો પાટણ તાલુકાને છે એટલો ને એટલો પણ સંધિમાં બનાસકાંઠાના ડીસા તાલુકાને પણ આપવામાં આવે છે અને કાંકરેજને પણ એટલો પણ હક છે. ભવિષ્યની અંદર જે તે ટાઈમે સંધિ થઈ એ ટાઈમમાં કાંકરેજ તાલુકાને ડેમનો અમુક રૂલ લેવલ જાળવીને ઉપરનું પાણી દાખલા તરીકે 585 ફૂટથી ઉપરનું રૂલ લેવલ જાળવી અને બનાસ નદીમાં છોડવાનું એ ટાઈમ પણ કાંકરેજના ખેડૂતો આ કેસ જીતી ગયેલ છે. હાલ કાંકરેજ તાલુકાને આપણે જે નર્મદા કેનાલ દ્વારા પાણી પૂરું પડી રહ્યું છે, બરાબર છે, તો એના દ્વારા એ તમામ કાંકરેજ તાલુકાને તો પાણી મળી રહ્યું છે, પાટણ જિલ્લાને પણ આખું પાણી મળી રહ્યું છે, બરાબર છે. તો આ બનાસ નદીના જે પાણીનો હક દાંતીવાડા જળાશયનો પાણીનો હક તદંતર બનાસ નદીના કાંઠાના વિસ્તારો ડીસા તાલુકાના ખેડૂતોનો છે અને એમને આ હક મળવો જ જોઈએ. હા, જેથી કરીને પાણીના જળસ્તર ચોક્કસથી ઊંચા આવશે. તળાવો ભરવાથી કંઈ પાણીના તળ ઊંચા આવશે નહીં. હા, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા તળાવોમાંથી તમે મોટરો મૂકીને સિંચાઈ કરી શકશો, પણ પાણીના તળ ઊંચા લાવવા માટે તો બનાસ નદી કાયમી વહેતી થાય તો જ પાણીના જળસ્તર ઊંચા આવી શકે. નદી કિનારાના ગામો અને શહેરોનું પાણીનું સ્તર પાતાળમાં ઉતરી રહ્યું છે અને ડીસા જેવા શહેરોમાં પાણીનું સંકટ ઘેરાઈ રહ્યું છે. એક તરફ ડેમનું પાણી દૂરના વિસ્તારોમાં વહે છે તો બીજી તરફ બનાસ નદીના કાંઠે વસેલા ગામો પોતાનો કુદરતી હિસ્સો ગુમાવી રહ્યા છે. લોકોની માંગ તદ્દન વ્યાજબી છે કે દાંતીવાડા ડેમનું અમુક પાણી કેનાલમાં છોડવાના બદલે અથવા તેની સાથે સાથે નદીના મૂળ પ્રવાહમાં પણ છોડવામાં આવે, જેથી ભૂગર્ભ જળ રિચાર્જ થઈ શકે. સરકારે આ બાબતે તાત્કાલિક સંવેદનશીલતા દાખવીને નીતિગત ફેરફાર લાવવા જરૂર છે, અન્યથા ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ વિસ્તારોની બરબાદી અટકાવવી મુશ્કેલ બની જશે. થરાદ પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર સઘન વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ખેડા ચેકપોસ્ટ નજીકથી આશરે 9.50 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ માફિયાઓ રાજસ્થાનના આબુથી ગુજરાતના જામનગર તરફ બાઇક પર આ પ્રતિબંધિત પદાર્થની હેરાફેરી કરી રહ્યા હતા, પરંતુ થરાદ પોલીસની સજગતાને કારણે તેમનો મનસૂબો નિષ્ફળ ગયો છે. પોલીસે 95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ 10,08,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ પોલીસે આંતરરાજ્ય સરહદ પર આવેલા ખેડા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક બાઇકને શંકાના આધારે રોક્યું હતું. તપાસ કરતા બાઇક પર સવાર 2 શખ્સો પાસેથી 95 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની કિંમત આશરે 9,50,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા 2 આરોપીઓ મૂળ રાજસ્થાનના અને હાલ જામનગરના ધારાનગર ખાતે રહેતા કિશન ચૌધરી તેમજ ધારાનગરના જ રહેવાસી ઓસમાણ કેર નામના મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ રાજસ્થાનના આબુથી જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ડ્રગ્સ બાઇક અને અન્ય ચીજ વસ્તુઓને મળીને કુલ રૂપિયા 10,08,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. થરાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સફળતા અંગે વધુ માહિતી આપતા નાયબ પોલીસ અધિક્ષક SR ભારાઈએ જણાવ્યું. માનનીય ગૃહમંત્રી શ્રી સાહેબની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં NDPSની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય DGP સાહેબ શ્રી તથા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, રેન્જ IG સાહેબ શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની સૂચના અંતર્ગત આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશનોમાં સઘન પેટ્રોલિંગ રાખી અને વાહન ચેકિંગ કરી અને NDPS લગત કેસોની કાર્યવાહી કરવાની સૂચના હોય, જે અંતર્ગત ગઈ તારીખ 19/11/2025ના રોજ સઘન વાહન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન ખોડા બોર્ડર ચેકપોસ્ટ કે જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ છે, ત્યાં આગળ ફરજ પરના માણસો સઘન વાહન ચેકિંગ કરતા હોય તે દરમિયાન 2 શંકાસ્પદ ઈસમો એક મોટરસાઇકલ લઈ અને રાજસ્થાન તરફથી આવતા હોય તેવું જણાતા બંનેને ઊભા રાખી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્દી આપી અને અમોને જાણ કરતા અમોએ માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીને જાણ કરી અને તે જગ્યા ઉપર રેડ કરતા આ બંને ઈસમોની અંગઝડતી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ મળી આવતા તે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને FSL અધિકારીને પૃથ્થકરણ માટે બોલાવી તેમનું પૃથ્થકરણ કરતા એ પદાર્થ મેથ એમ્ફેટામાઇન મળી આવતા અને તેઓએ જણાવેલું કે આ માદક પદાર્થ એમ્ફેટામાઇન છે, મેથ એમ્ફેટામાઇન છે અને જે કુલ જથ્થો 95 ગ્રામ છે, જેની કુલ કિંમત 9,50,000 ગણી તેમની પાસે રહેલું મોટરસાઇકલ કે જેમની કિંમત 50,000 ગણી અને એ સાથે તેમની પાસે રહેલા બંને મોબાઈલ કે જેમની કિંમત 3,000 અને 5,000 એમ ગણીને કુલ 8,000
આ રીતે કરી અને કુલ 10,08,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. અને આ બંનેનું નામઠામ પૂછતા તેઓ જણાવે છે કે જે મોટરસાઇકલ ચાલક છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ રહેવાસી રાજસ્થાન અને હાલ ધરાનગર જામનગર, અને જે પાછળ બેઠેલો વ્યક્તિ છે ઓસમાણભાઈ સલીમભાઈ કેર જાતે મુસ્લિમ હાલ ધરાનગર જામનગર, આ બંનેને અટક કરી અને તેમની વિરુદ્ધમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓકે સાહેબ, આપવાનું કોને હતું? જી, કોને આપવાનું હતું? એ લોકો આબુ રોડ તરફથી લઈ અને જામનગર જવાના હતા, એટલી હાલ તપાસ દરમિયાન જાણ થયેલી છે. બનાસકાંઠાના ખેડૂતોને પાક માટે જરૂરી ખાતર મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાના ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. કાંકરેજ તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની ભારે પડાપડી જોવા મળી રહી છે. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં પણ વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા. સમયસર ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ અને હંગામો જોવા મળી રહ્યો છે. ખાતર વિતરણ કેન્દ્ર ખુલતાની સાથે જ ખાતર લેવા ખેડૂતો પડાપડી કરી રહ્યા છે. કાંકરેજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને થરા ખાતેના મુખ્ય ખાતર વિતરણ કેન્દ્ર પર યુરિયા ખાતરના પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે. પોતાના પાકને બચાવવા માટે જરૂરી એવા યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી સેન્ટરો બહાર મોટી સંખ્યામાં એકઠા થઈ જાય છે. જોકે જરૂરિયાતની સામે ઓછો જથ્થો મળતા અને ખેડૂતોને ખાતર વગર જ પાછા ફરવું પડે છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સેન્ટર ખુલતાની સાથે જ ખાતર લેવા માટે ખેડૂતો વચ્ચે પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને સમયસર અને પૂરતું ખાતર ન મળવાના કારણે તેમના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. ખાતરની અછતને કારણે ખેડૂતોનો હંગામો જોવા મળી રહ્યો છે અને તેઓ સરકાર પાસે ખાતરનો પૂરતો જથ્થો તાત્કાલિક પૂરો પાડવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમના પાકને સમયસર પોષણ મળી શકે. દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની ગંભીર ઘટના બાદ સમગ્ર દેશમાં શોક અને આક્રોશનો માહોલ છે. આતંકી હુમલામાં 15 જેટલી નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે. આ ઘટનામાં આતંકનું નવું અને ચોંકાવનારું સ્વરૂપ સામે આવ્યું છે, જેમાં ડોક્ટરોએ આતંકીના રૂપમાં બ્લાસ્ટ કર્યો હતો. આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જિલ્લા મથક પાલનપુરમાં ગુજરાત ક્રાંતિકારી પાર્ટી દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આતંકીઓને કડકમાં કડક સજા આપવાની માંગ પણ કરવામાં આવી હતી. દિલ્હી બોમ્બ બ્લાસ્ટની આ ઘૃણાસ્પદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા બાદ દેશભરમાં છવાયેલી ચિંતા અને આક્રોશને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના ગુરુ નાનક સર્કલ ખાતે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો એકઠા થયા હતા. આ સંસ્થા દ્વારા દિલ્હી બોમ્બ બ્લાસ્ટના તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકોએ હાથમાં મીણબત્તીઓ લઈને મૌન પાળીને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદના નવા અને ઘાતક સ્વરૂપ સામે લડી લેવાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે કાર્યકરોએ એકી અવાજે માંગ કરી હતી કે આ નિર્દોષોના હત્યારા આતંકીઓને વહેલી તકે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દિલ્હીમાં થયેલા 10 નવેમ્બરના રોજ બોમ્બ વિસ્ફોટની અંદર જે ભારતીય નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયું હતું, તે અંતર્ગત આજે પાલનપુરની અંદર અમે કેન્ડલ માર્ચને રેલી કાઢવામાં આવી હતી. પાલનપુર અને બનાસકાંઠાની જાહેર જનતાને હું કહેવા માગું છું કે બધી જગ્યાએ માત્ર પોલીસ જ ન પહોંચી વળે. આપને ક્યાંય પણ કોઈ પણ શંકાસ્પદ માણસ જણાય છે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, જેથી કરીને કોઈ આપણે આવા આકસ્મિક કોઈ ભોગ ન બનીએ. અને સરકારશ્રીને પણ હું કહેવા માગું છું કે જે તત્વો દ્વારા ભારતીય નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયું છે તેમના વિરુદ્ધ એવી કડકમાં કડક પગલાં અને કાર્યવાહી કરો કે જેથી કરી ભારતની અંદર ભારતના કોઈ પણ ખૂણે આવો કોઈ પણ બીજો બનાવ ન બને. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું સાંઈબાબા મંદિર બન્યું માનવતાનું ધામ. જ્યાં સામાજિક અડ્ડો હતો ત્યાં આજે 400 થી વધુ ગરીબોને દરરોજ ઘી રોટલી સાથે પીરસાઈ રહી છે રામરોટી. ડીસા તાલુકાના ગોડ ગામે ઠાકોર સમાજે કુરિવાજોને આપી તિલાંજલિ. એકતા અને શિસ્ત માટે રૂપિયા 1 લાખના દંડ સાથે ઐતિહાસિક નિયમો જાહેર.
ભારત પાકિસ્તાન સરહદ નજીક નડાબેટના જળ વિસ્તારમાં રંગબેરંગી વિદેશી પક્ષીઓના ધમા. પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ રહ્યા છે ઉમટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાનું સાંઈબાબા મંદિર હવે ગરીબો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ડીસાના 400 કરતાં વધારે ગરીબોને દરરોજ બપોરના એક ટાઈમ પૌષ્ટિક અને મિષ્ટાનવાળું ભોજન પીરસવામાં આવી રહ્યું છે અને તેનો લાભ પણ અનેક લોકો લઈ રહ્યા છે. ડીસાના સાંઈબાબા મંદિરમાં દરરોજ આ ગરીબ પરિવારોને રામરોટી પીરસીને તેમના પેટની ભૂખને શાંત કરવામાં આવી રહી છે. એક સમયે ડીસા શહેરના સાંઈબાબા મંદિરની જગ્યા પર અસામાજિક તત્વોનો અડ્ડો ધમધમતો હતો અને અહીં આખો દિવસ નશેડીઓ જોવા મળતા હતા અને અનૈતિક પ્રવૃત્તિઓનો ધમધમતી હતી. પરંતુ વર્ષ 2001માં તત્કાલીન નગરપાલિકા દ્વારા આ જગ્યા પર સાંઈબાબા મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ સાંઈ કુટીર બનાવવામાં આવી. આ મંદિર બન્યા બાદ મંદિરનો વહીવટ પણ ખૂબ જ ઉત્તમ વ્યક્તિઓને સોંપવામાં આવ્યો અને તેના લીધે અત્યારે આ મંદિર ખરેખર નયનરમ્ય બની ગયું છે. ડીસાના સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે દિવસમાં એક ટાઈમ ગરીબોને ભરપેટ ભોજન પીરસવામાં આવી રહ્યું છે. દાતાઓના સહયોગથી ડીસાના સાંઈબાબા મંદિર ખાતે આવતા ગરીબ અને ભિક્ષુક લોકોને રામ રોટી પીરસવામાં આવી રહી છે, જેમાં ચૂલા પર બનેલા રોટલા અને રોટલી, દાળ ભાત, શાક અને મિષ્ટાન પીરસવામાં આવી રહ્યું છે. અહીં જે રોટલી પીરસવામાં આવે છે તેને પણ ઘી ચોપડીને પીરસવામાં આવે છે. ગરીબ અને ભિક્ષુક લોકોને પૌષ્ટિક અને ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે. અહીં આવતા લોકો પણ ભોજન લીધા બાદ તૃપ્ત જણાઈ રહ્યા છે.
સાંઈબાબા મંદિરમાં ગત રામનવમીથી શ્રી રામરોટી ભોજન પ્રસાદનું આયોજન વિનામૂલ્ય કરવામાં આવે છે, જેમાં દરરોજ 400થી 500 લોકો રોટલી, શાક, દાળ, ભાત, મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે. જેમાં ગામના અગ્રણીઓ તરફથી જેવા કે શંકરભાઈ ખત્રી, મૂલચંદભાઈ સુંઢા જેલસવાળા, મગનભાઈ બીકે ન્યૂઝવાળા, અગ્રવાલ પરિવાર તરફથી અને અનેક દાતાઓ તરફથી અહીં મોટું દાન મળે છે અને એ દાનથી આ પ્રવૃત્તિ વિનામૂલ્યે ચાલુ કરવામાં આવે છે અને બહુ સારી રીતે લોકો અહીં ભોજન પ્રસાદ લે છે. જય શ્રી રામ. દેશભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે બનાસકાંઠાના ધરણીધર તાલુકામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને એકતાનો સંદેશ ફેલાવવા માટે આજે ગંભીરપુરાથી ઢીમા સુધી ભવ્ય યુનિટી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પદયાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી. તો આવો જોઈએ આ ભવ્ય ઉજવણી પરનો વિશેષ અહેવાલ. સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધરણીધર તાલુકામાં ઉજવણી નિમિત્તે એક ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુનિટી માર્ચ ધરણીધર તાલુકાના ગંભીરપુરા ગામથી શરૂ કરીને ઢીમા સુધી આશરે 8 કિલોમીટરના અંતરમાં યોજાઈ હતી. સરદાર સાહેબના એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રૂપસિંહભાઈ પટેલ, રાયમલભાઈ ચૌધરી, ગુમાનસિંહ ચૌહાણ, ઉમેદદાન ગઢવી, વાવ એપીએમસીના નાગજીભાઈ પટેલ, પ્રકાશભાઈ વ્યાસ, સેદાભાઈ પ્રજાપતિ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા. આ તમામ મહાનુભાવોએ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાના શપથ લીધા હતા. જનમેદનીથી ઉમટી પડેલી આ યુનિટી માર્ચે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આજે વાવ વિધાનસભાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા નીકાળવામાં આવી અને આશરે 8 કિલોમીટરથી વધારે પણ પદયાત્રાનું શુભારંભ કર્યો છે અને એમાં હજારો સંખ્યામાં લોકો જોડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની આ 150મી જન્મજયંતિ નિમિત્તે એમને એક માનભેર યાત્રા નીકાળી અને ઠેર ઠેર સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ધરણીધર ઢીમા ખાતે ધરણીધર ભગવાનના ધામમાં આજે 100 કરતાં વધુ બહેનોએ સામૂહિક કરી અને ખૂબ આનંદભેર લોકોએ આ સરદાર પટેલ સાહેબની પદયાત્રાને ખૂબ જ માનભેર સન્માન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે સભામાં ઉપસ્થિત રહી અને એમનું માન સન્માન અને જે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે કર્યું છે એના માટે સૌ સન્માનભેર આવીને એમને સન્માન કર્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150 યુનિટ માર્ચ અંતર્ગત આજે બનાસકાંઠાના દિયોદરમાં એકતાનો ભવ્ય સંદેશ ગુંજ્યો. દિયોદરના નવીન માર્કેટ યાર્ડ ખાતેથી શરૂ થયેલી આ પદયાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્રોચ્ચાર સાથે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો સહભાગી બન્યા હતા. દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતેથી શરૂ થયેલી આ ભવ્ય પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ પદયાત્રા દિયોદરના વિવિધ માર્ગો, બજાર, આરામગૃહ અને આદર્શ હાઈસ્કૂલ થઈને સણાદર મંદિર ખાતે પહોંચી હતી. માર્ગો પર ઠેર ઠેર આ ભવ્ય પદયાત્રાનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમિયાન સહભાગીઓએ સરદાર પટેલના આદેશોને જીવનમાં ઉતારવા અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ અને જાગૃતિ શિબિર જેવા રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સણાદર મંદિર ખાતે યોજાયેલી ભવ્ય સભામાં દિયોદર પ્રાંત અધિકારી DN કાછડ, મામલતદાર AR નીનામા, તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલ, સણાદરના મહંત અંકુશગીરી બાપુ સહિત ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ, મહિલા પ્રમુખ અલકાબેન જોશી અને અન્ય આગેવાનો
તથા વહીવટીતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગોડ ગામે ઠાકોર સમાજની એક ઐતિહાસિક બેઠક મળી હતી, જ્યાં સમાજને વિખેરી નાખતા અને યુવાનોને ગેરમાર્ગે દોરતા કુરિવાજોને સમૂળે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. ગામના વડીલો, આગેવાનો અને યુવાનોએ સર્વસંમતિથી સખ્ત ઠરાવ પસાર કરીને સમાજ સુધારણાની દિશામાં એક મજબૂત દાખલો બેસાડ્યો છે. આ બેઠકમાં ભાગેડુ યુવક યુવતીઓ સાથે વ્યવહાર રાખનારને 1 લાખનો દંડ, ડીજે પર પ્રતિબંધ અને દારૂ વેચવા પર સખત દંડ જેવી જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય સમાજ માટે એક નવો માર્ગ ખોલશે. બનાસકાંઠાના દાંતીવાડાના ગોડ ગામે ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ અને સમાજમાં ફેલાયેલા ગેરવ્યવહારને અટકાવવા માટે નિર્ણાયક બેઠક મળી હતી. આ બેઠકમાં ગામના દરેક પરિવારે નિયમોનું કડકપણે પાલન કરવાનો સંકલ્પ લીધો. સમાજે સ્પષ્ટ ઠરાવ કર્યો કે જો ગામનો છોકરો કે છોકરી ભાગી જાય તો સમાજનો કોઈ પણ સભ્ય તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખશે નહીં. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમને 1 લાખનો સખત દંડ સમાજ દ્વારા કરવામાં આવશે, જેથી સમાજમાં શિસ્ત જળવાઈ રહે. આ ઉપરાંત જો કોઈ છોકરો ગામ બહારની ગેરકાયદેસર છોકરી સાથે લગ્ન કરીને લાવે તો તેમની સાથે પણ સમાજ વ્યવહાર બંધ કરશે. સમાજના યુવાનોને યોગ્ય દિશા મળે તે હેતુથી ગામમાં કોઈ પણ પ્રસંગ કે કાર્યક્રમમાં ડીજે અથવા બારે સાઉન્ડ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન ડીજે વગાડવા પર 51,000નો દંડ નક્કી કરાયો છે. સમાજને નશામુક્ત બનાવવાના લક્ષ્ય સાથે ગામમાં દારૂ વેચનાર કે ચલાવનાર કોઈ પણ વ્યક્તિ કે પ્રવૃત્તિ સામે પણ 51,000નો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં લગ્ન અને સગાઈ જેવા શુભ પ્રસંગોમાં પરિવારો પર આર્થિક બોજ ઘટાડવા માટે ઓઢામણા અને મોટી રોકડ રકમ આપવાની પ્રથાને પણ સંપૂર્ણપણે બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઐતિહાસિક બેઠકમાં વડીલો, આગેવાનો, યુવાનો અને પરિવારોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી અને સર્વસંમતિથી આ નિર્ણયોને સમર્થન આપવામાં આવ્યું છે, જે ગોડ ગામને સમાજ સુધારણા તરફ અગ્રેસર કરી રહ્યું છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ભારત પાકિસ્તાન સરહદ નજીક નડાબેટના જળ વિસ્તારમાં રંગબેરંગી વિદેશી પક્ષીઓના ધમા. પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ રહ્યા છે ઉમટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ: આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસ્સા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. વાવ થરાદના સુઈગામ તાલુકામાંથી દર વર્ષની જેમ આ શિયાળાની ઋતુમાં પણ ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા નડાબેટના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે. ઠંડીની શરૂઆત થતાં જ રંગબેરંગી પક્ષીઓ મોટી સંખ્યામાં નડાબેટના વિશાળ જળ વિસ્તારમાં જોવા મળતા પ્રકૃતિનો એક અદ્ભુત નજારો સર્જાયો છે. આ પક્ષીઓને જોવા માટે પર્યટકો અને માતાજીના દર્શને આવતા ભાવિકો માટે પણ આ એક ખાસ અવસર બની ગયું છે. તો આવો જોઈએ નડાબેટના રણમાં સુંદરતા વધારતા આ મહેમાન પક્ષીઓ પરનો અમારો વિશેષ અહેવાલ. નડાબેટમાં વિદેશી પક્ષીઓનું આગમન પ્રકૃતિનું એક વરદાન છે અને સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પર્યટકોએ આ સુંદર પક્ષીઓનું સંરક્ષણ થાય તે દિશામાં ધ્યાન આપવું જરૂરી છે. સુઈગામ તાલુકાનું નડાબેટનું રણ શિયાળાની ઋતુ દરમિયાન પરદેશી પક્ષીઓનું આશ્રય સ્થાન બની જાય છે. હાલમાં જલોયા ગામથી શરૂ કરીને નડેશ્વરી માતાજીના મંદિર સુધીના વિશાળ રણ વિસ્તારમાં અનેક પ્રકારના વિદેશી પક્ષીઓની મોટી સંખ્યામાં આગમન થયું છે. શિયાળાની શરૂઆત થતાં જ આ રંગબેરંગી પક્ષીઓ અહીં ધામા નાખતા હોય છે અને હાલમાં પક્ષીઓ પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે નડાબેટનું દ્રશ્ય વધુ મનમોહક બની ગયું છે. દૂર દૂર સુધી ફેલાયેલા પાણીના વિસ્તારમાં તરતા વિદેશી મહેમાનોને જોવાનો લાભ નડાબેટ ટુરિઝમની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ અને નડેશ્વરી માતાજીના દર્શન કરવા આવતા ભાવિકોને પણ મળી રહ્યું છે. પ્રકૃતિના આ સુંદર નજારાને કેમેરામાં કેદ કરવા માટે પ્રવાસીઓ ઉત્સુક જોવા મળી રહ્યા છે. આ વિદેશી પક્ષીઓ નડાબેટના રણની જે વિવિધતા અને સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસ નદીને સજીવન કરવાની જનતાની માંગ સાથે કેનાલોમાં વાળેલું પાણી હવે નદીના મૂળ પ્રવાહમાં છોડવાની ઉઠી માંગ. ઊંડા ઉતરેલા નદી કાંઠાના ગામના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવા બનાસ નદીને સજીવન કરવા સરકાર બને ગંભીર. સાંઈબાબા મંદિર બન્યું માનવતાનું ધામ. જ્યાં સામાજિક અડ્ડો હતો ત્યાં આજે 400 થી વધુ ગરીબોને દરરોજ ઘી રોટલી સાથે પીરસાઈ રહી છે રામ રોટી. ડીસા તાલુકાના ગોડ ગામે ઠાકોર સમાજે કુરિવાજોને આપી તિલાંજલિ. એકતા અને શિસ્ત માટે રૂપિયા 1 લાખના દંડ સાથે ઐતિહાસિક નિયમો જાહેર. ભારત પાકિસ્તાન સરહદ નજીક નડાબેટના જળ વિસ્તારમાં રંગબેરંગી વિદેશી પક્ષીઓના ધમા. પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ રહ્યા છે ઉમટી. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.